ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત ગાંધીધામ મંડળનો પ્રથમ દિવસ આદિપુર ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો। પ્રશિક્ષણ વર્ગની શરૂઆત આગમન, રજીસ્ટ્રેશન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરી ઉદ્ઘાટન સત્ર તેમજ વૈચારિક અને સૈદ્ધાંતિક અધિવેશન યોજાયું હતું। વર્ગમાં ભાજપનો ઇતિહાસ અને વિકાસ, બૂથ પ્રબંધન, કાર્યવિસ્તારની આપણી દ્રષ્ટિ, કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ તથા પક્ષની કાર્યપદ્ધતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિકાસભાઈ રાજગોર, અરજણભાઈ રબારી, રવિન્દ્રભાઈ ગામી, અણંદાભાઈ માતા, ડોલરભાઈ ગોર અને રેખાબેન દવે સહિતના વક્તાઓએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। પ્રશિક્ષણ વર્ગમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ પટેલ, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ દુઆ, ગાંધીધામ શહેર મહામંત્રી મહેન્દ્રભાઈ જુનેજા, કુલદીપસિંહ ઝાલા, તાલુકા પ્રમુખ દેવુભા જાડેજા, શામજીભાઈ વિરડા, વનભાઈ રબારી, આ વર્ગના ઇન્ચાર્જ ડોક્ટર આનંદ ઠક્કર, બાધાભાઈ મયાત્રા, ગાંધીધામ મહાનગરના કોર્પોરેટર, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, સંગઠનના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા। કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।